નમસ્કાર. જ્યારે આપણે યોગ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે છે? કદાચ અલગ અલગ આસનો, શારીરિક કસરત, બરાબર ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે યોગ એનાથી પણ ઘણું વધારે છે? એ એક પ્રાચીન અને ગહન વિજ્ઞાન છે જે આપણા મનને શાંત કરવાની શક્તિ ધરાવે છે. તો ચાલો, આજે યોગના આ ઓછા જાણીતા પણ સૌથી શક્તિશાળી પાસાને સમજીએ. જરા વિચારો, આપણી લાઈફને જુઓ. સતત દોડધામ, સ્ટ્રેસ, ચિંતા, આ બધી આધુનિક સમસ્યાઓ છે. પણ શું એવું બની શકે કે આનો ઉકેલ કોઈ આધુનિક ટેકનોલોજીમાં નહીં, પણ હજારો વર્ષ જૂના જ્ઞાનમાં છુપાયેલો હોય? આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે યોગનો અસલી મતલબ શું છે. કારણ કે એ માત્ર મેટ પર થતી કસરત કરતાં ઘણું ઘણું વધારે છે. આપણે તેની પાછળ છુપાયેલા સાચા અર્થને શોધીશું. જો યોગ શબ્દ આવ્યો છે સંસ્કૃતના મૂળ શબ્દ યુજ પરથી, અને યુજનો સીધો સાદો અર્થ થાય છે જોડવું અથવા એક થવું. પણ સવાલ એ છે કે શું જોડવું? શું શરીરના અંગોને? ના, અહીં વાત છે આપણી અંદરની ચેતનાને, આપણા આત્માને, આ બ્રહ્માંડની જે સર્વોચ્ચ શક્તિ છે એની સાથે જોડવાની. મતલબ કે જીવાત્માનું પરમાત્મા સાથે મિલન. અને આ જ વાત યોગને ખરેખર ખાસ બનાવે છે. જો ભારતીય દર્શનશાસ્ત્ર એ ખાલી મોટા મોટા વિચારોની વાત નથી કે પુસ્તકોમાં લખીને ભૂલી જવાય. ના, એ તો જીવન જીવવાની એક રીત છે, એક કલા છે. અને યોગ એ કલાને પ્રેક્ટિસમાં લાવવાની, વ્યવહારમાં મૂકવાની એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો આટલું ગહન જ્ઞાન એને આટલું વ્યવસ્થિત કોણે બનાવ્યો? અહીં એન્ટ્રી થાય છે મહર્ષિ પતંજલિની. અને એમને માત્ર એક ઋષિ સમજવાની ભૂલ ન કરતા. એક મહાન વૈજ્ઞાનિક હતા જેમણે મનના આખા વિજ્ઞાનને સૂત્રોમાં બાંધી દીધું. મહર્ષિ પતંજલિએ યોગસૂત્ર નામના એક અદ્ભુત ગ્રંથની રચના કરી. અને સાચું કહું ને, આ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. એ તો આપણા મન માટેનું એક યુઝર મેન્યુઅલ છે, એક ગાઈડ જે આપણને શીખવે છે કે મનને કઈ રીતે સમજવું અને તેના પર કાબૂ કેવી રીતે મેળવવો. એક રીતે એ ચિત્તશુદ્ધિથી લઈને આત્મસાક્ષાત્કાર સુધીની સફરનો એકદમ સ્પષ્ટ રોડમેપ છે. અને આ આખા ગ્રંથનું હૃદય, એનો સાર ફક્ત એક જ શક્તિશાળી સૂત્રમાં સમાયેલો છે: યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ. ચાલો આની જરા ઊંડાણથી સમજીએ. તો આનો અર્થ શું થાય? ચાલો શબ્દોને તોડીએ. ચિત્ત એટલે આપણું મન, અને વૃત્તિઓ એટલે મનમાં સતત ચાલતા વિચારો, ભાવનાઓ, યાદો, કલ્પનાઓ, આ બધી લહેરો. આપણું મન ક્યારે શાંત હોય છે? ભાગ્યે જ. સતત કંઈક ને કંઈક ચાલતું જ રહે છે. યોગ એ બીજું કંઈ નહીં પણ મનની આ ઉથલપાથલને, આ તરંગોને શાંત કરવાની, એના પર નિયંત્રણ મેળવવાની એક પ્રક્રિયા છે. બસ આટલું જ. પતંજલિએ આખી પ્રોસેસને 4 ભાગમાં વહેંચી છે, જે બતાવે છે કે આ કેટલું સિસ્ટમેટિક અને સાયન્ટિફિક છે. પહેલો છે સમાધિપાદ, જેમાં યોગનું લક્ષ્ય શું છે એ સમજાવ્યું છે. બીજો છે સાધનપાદ, જેમાં ત્યાં સુધી પહોંચવાના પ્રેક્ટિકલ રસ્તા એટલે કે સાધના બતાવી છે. ત્રીજો છે વિભૂતિપાદ, જેમાં યોગના અભ્યાસથી જે સિદ્ધિઓ કે શક્તિઓ મળે છે એની વાત છે. અને ચોથો અને છેલ્લો છે કૈવલ્યપાદ, જે મુક્તિની અંતિમ અવસ્થાનું વર્ણન કરે છે. ઓકે, તો હવે આ પ્રાચીન જ્ઞાનને સીધું આજના જમાના સાથે જોડીએ. કારણ કે યોગ એ કોઈ મ્યુઝિયમમાં રાખવાની વસ્તુ નથી. એ તો આપણી આજની સૌથી મોટી સમસ્યા, ચિંતા અને તણાવ, એનો સીધો સટ ઉકેલ છે. એવી સમસ્યા જે આપણા બધાના જીવનનો એક ભાગ બની ગઈ છે, નહીં? આ એક કડવું સત્ય છે, પણ સત્ય છે. આજની આપણી લાઇફસ્ટાઇલ જ તણાવ, પ્રેશર અને સતત ચિંતાઓથી ભરેલી છે. આપણી જીવનશૈલીની વ્યાખ્યા જ જાણે તણાવથી થતી હોય એવું લાગે છે. અને આ સ્ટ્રેસ આવે છે ક્યાંથી? એ આવે છે સતત સંઘર્ષમાંથી. પછી એ ઓફિસમાં હોય કે ઘરમાં. એ આવે છે ક્યારે ન પૂરી થતી ઈચ્છાઓમાંથી. એ આવે છે બીજાથી આગળ નીકળી જવાની હોડમાંથી, એક કોમ્પિટિશનમાંથી. અને આ બધાનું પરિણામ? શારીરિક અને માનસિક થાક, નેગેટિવિટી અને એક કાયમી અસંતોષ. આમાંથી કંઈ પણ અજાણ્યું લાગે છે? તો શું આપણે આ ચક્કરમાં બસ આમ જ ફસાયેલા રહેવાનું છે? શું આ તણાવના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે જ નહીં? અને જવાબ છે હા, બિલકુલ છે. યોગ આપણને આત્મસાક્ષાત્કારનો એકદમ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે. અને આ કોઈ ટેમ્પરરી સોલ્યુશન નથી. આ આધુનિક જીવનના દરેક તણાવનો એકદમ મૂળભૂત
અને કાયમી ઉકેલ છે. યોગ આપણી વિચારવાની રીતને જ બદલી નાખે છે. જુઓ, આધુનિક દુનિયા આપણને શું શીખવે છે કે આપણું શરીર એક મશીન છે જેને સતત દોડાવવાનું છે. પણ યોગ કહે છે, ના, આપણું શરીર એક મંદિર છે અને એ મંદિરમાં એક પવિત્ર આત્મા રહે છે. અને મંદિરની સંભાળ કઈ રીતે થાય? અંદરથી થાય, શ્રદ્ધા અને પ્રેમથી, ખાલી બહારના દેખાવથી નહીં. આ તફાવત બધું જ સ્પષ્ટ કરી દેશે. એક બાજુ છે આધુનિક જીવનશૈલી. એનું ફોકસ ક્યાં છે? બહારની દુનિયા પર. કોમ્પિટિશન, સક્સેસ, બીજા શું વિચારશે એની ચિંતા. જ્યારે બીજી બાજુ છે યોગિક જીવનશૈલી. એ આપણને ક્યાં લઈ જાય છે? અંદરની તરફ. એનું ફોકસ છે આંતરિક શુદ્ધિ, મનની શાંતિ અને આપણે ખરેખર કોણ છીએ એ ઓળખવા પર. તો હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર છીએ. ચાલો જોઈએ કે યોગનું અંતિમ લક્ષ્ય શું છે અને એ આપણા જીવનને કઈ રીતે કાયમ માટે બદલી શકે છે. મહાન જ્ઞાની શ્રી રમણ મહર્ષિએ એક અદ્ભુત વાત કહી છે. એમણે કહ્યું કે આ જગતની સૌથી મોટી સેવા કોઈ વ્યક્તિ કરી શકે તો એ છે એનો પોતાનો આત્મસાક્ષાત્કાર. આ વિચાર કેટલો ક્રાંતિકારી છે. એનો મતલબ એ છે કે જ્યારે કોઈ પોતાની જાતને ઓળખી લે છે, પોતાની અંદર શાંતિ સ્થાપિત કરે છે, ત્યારે એ માત્ર પોતાનું ભલું નથી કરતો, પણ આખા સમાજનું ભલું કરે છે. કેમ? કારણ કે એક શાંત અને જાગૃત વ્યક્તિ જ દુનિયામાં પોઝિટિવિટી ફેલાવી શકે છે. અને એક વાત યાદ રાખવા જેવી છે. આ આત્મસાક્ષાત્કાર કોઈ ક્ષણિક સુખ કે 2-4 દિવસના ઉત્સાહ જેવો નથી. ના, એ તો એક એવા દીવા જેવો છે જે એકવાર પ્રગટ્યા પછી ક્યારેય ઓલવાતો નથી. એ એક શાશ્વત પ્રકાશ છે જે માત્ર આપણો. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.